તો હવે સીધા જ જઈએ TV9ના સત્તા સંમેલનમાં કે જ્યાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી છે હાજર. ભૂપેન્દ્રની જોડીની જ્યારે વાત થતી હોય ત્યારે બુલડોઝર પણ યાદ આવે છે અને આ બુલડોઝરના ક્યાંક ને ક્યાંક સારથી પણ આ નેતા બની ગયા છે. ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ દૂર કરવાની વાત હોય કે પછી મહિલાઓની સલામતીની વાત હોય કે પછી ગુજરાતના ડાર્ક સ્પોટ દૂર કરવાની વાત, બ્લેક સ્પોટ દૂર કરવાની વાત હોય, તમામ મુદ્દા ઉપર જે બોલે છે તે કરે છે. એક અલગ પ્રકારના અંદાજ સાથે કામ કરે છે યુવા નેતા રાજ્યના ગૃહપ્રધાન હર્ષભાઈ સંઘવી. હર્ષભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હર્ષભાઈ, જે રીતની આખી મેં વાત કરી કે જે બોલે છે એ કરે છે, પણ એ કરવું કેટલું અઘરું હોય છે. જ્યારે ગુજરાતનો એક સમય હતો કે જે આરોપીઓના નામ ઉપરથી જિલ્લા નક્કી થતા હતા કે આ પોરબંદર એટલે આ ગુનાગારનો જિલ્લો, સૌરાષ્ટ્ર એટલે આ ગુનેગારનો જિલ્લો, અને ત્યાંથી આ ગુનેગાર એટલે આની પ્રોપર્ટી પર બુલડોઝર ફેરવી દેવાનું. કેટલી હિંમત જોઈએ છે. જી, આપની વાત સાચી છે. ગુજરાતે એ કાલા દિવસો જોયા છે. જો કે મારી ઉંમરના લોકોએ એ દિવસો નથી જોયા. મારી ઉંમરના લોકો ખૂબ નસીબદાર છે કે અમે મોદી શાસનમાં જન્મ લીધો છે. વધુમાં વધુ લોકો અહીંયા બેઠેલા બી અનેક લોકો એવા હશે કે જેમને ગુજરાતનું એ શાસન જોયું છે કે જે શાસનમાં પોરબંદર, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ આ બધા જ શહેરો પોતાના શહેરના નામે નહીં પરંતુ ત્યાંના ગુંડાઓના નામે ઓળખાતું હતું. પોરબંદરમાં એક સમય એવો બી હતો કે પોરબંદરની સીમાઓ પર અહીંથી ગુજરાત સરકારનું શાસન પૂર્ણ થાય છે, ફલાણા ગુંડાઓનું શાસન ચાલુ થાય છે. એ પ્રકારના દિવસો આપણી ગુજરાતની જનતાએ જોયા છે. અને હજી ખૂબ મોટી સંખ્યામાં એવા લોકો છે કે જેને એ શાસનનો બિલકુલ અનુભવ છે. એ શાસનથી આજના દિવસો એ સીધી જ વાત છે કે જ્યારે તમારે તંત્રમાં અને ખાસ કરીને આ પ્રકારના ગુંડા તત્વોની સામે લડવાનું હોય તો સામી છાતીએ લડવું પડતું હોય છે. સાથે સાથે સરકારની અંદર ટ્રાન્સપરન્સી લાવવી પડતી હોય છે. હું તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબને રાજ્યના ગૃહમંત્રી તરીકે નહીં પરંતુ આ રાજ્યના નાગરિક તરીકે આભાર માનું છું. ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો આભાર માનું છું કે જેમને ગુજરાતની અંદર એક નવો બદલાવ લાવ્યો. બદલાવ એ લાવ્યો કે લો એન્ડ ઓર્ડરનું સ્ટ્રિક્ટ પાલન ગુજરાતમાં ચાલુ કરાવડાવ્યું અને એના પછી જે ઇન્સ્ટિટ્યુશનલ સિસ્ટમની અંદર જે બદલાવ લાવ્યો તેના કારણે અમારા જેવા તમામ લોકોને કામ કરવું આજે એ ખૂબ સહેલું થઈ ગયું છે. એ સમય અલગ હતો જ્યારે ખૂબ મોટો બદલાવ લાવવાનો હતો અને એ બદલાવ માટે અમારા નેતાઓએ પોતે અનેક યાતનાઓ સહન કરી છે ગુજરાતના નાગરિકો માટે, અને એ યાતનાઓ સહન કરતાં કરતાં આજે ગુજરાતને દેશનું નંબર 1 સૌથી સેફ રાજ્ય બનાવ્યું છે. બુલડોઝરની વાત છે. બુલડોઝર હું એવું માનું છું કે રાજ્યના નાગરિકોની સુવિધાઓ માટે રાજ્ય સરકાર સરકારી જગ્યાઓ રિઝર્વ રાખતી હોય છે. ક્યાંક રાજ્યના નાગરિકો માટે હોસ્પિટલ, PHC, CHC બનાવતા હોય છે તો ક્યાંક રાજ્યના યુવાનો માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનતા હોય છે. મારા રાજ્યના વડીલો, યુવાનોને વાંચવા માટે લાઇબ્રેરીઓ બનતી હોય છે. આ બધી જ સરકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ નાગરિકોને મળે તે માટે સ્કૂલ, બીજી સરકારી તંત્રની ઓફિસો અને એ ઓફિસો થકી રાજ્યના નાગરિકોને એમના લાભો મળે એ માટે જે જગ્યાઓ રિઝર્વ રખાયેલી હોય એ રિઝર્વ જગ્યા પર કોઈ બી પ્રકારનું એન્ક્રોચમેન્ટ હોય તો એ એન્ક્રોચમેન્ટ નીકાળીને રાજ્યના નાગરિકોની સુવિધાઓ માટે જગ્યા ખાલી કરાવવાનું કામ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કામ કરે છે અને એ જ કામ અમે આગળ વધારી રહ્યા છીએ.